સાહેબ દીકરીના દેરાણી જેઠાણી બધા દીકરીને મેણા મારે કે કુંવરભાઈ તારા પિતા આવશે કે શું લઈ આવશે કે હોનાના થાળ લઈ આવશે, આવી આવી હાડીઓ લઈ આવશે, આવા આવા તારા હાટું આભૂષણ લઈ આવશે, કેવું મામેરું લઈને જુનાગઢ થી આવે આજે અમારે જોવું છે. નરસિંહ મહેતાને તો કાંઈ નહીં, હાથમાં કરતાર લઈ અને હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે કરતા કરતા ભાઈ ગાડામાં આવી પહોંચ્યા. આમ નગરની બહાર ઠાકોરજીનું મંદિર હતું, ત્યાં પહોંચ્યા અને કુંવરભાઈને ખબર પડી કે પિતાજી આવ્યા છે. દરવાજો ખોલ્યો, પિતાજીની પાસે આ દીકરી દોડતી જાય. અને જુએ આમ ઓ પિતા ભાઈ એની રોજનો ક્રમ બસ હાથમાં કીર્તન, આંખમાં આંસુડા ને હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે આ સંકીર્તન કરતા કરતા યોદા જાણે એને અમે જાણીએ હે ઓદા જાણે એને અમે જાણીએ વરલક્ષ્મી તણો પહેચાનીએ વરલક્ષ્મી તણો પહેચાનીએ હે ઓદા જાણે એને અમે જાણીએ રે. દીકરી આવ્યા પિતાની પાસે, જોવે કે પિતાજી આવ્યા. 4-5 સાધુની સાથે પિતાજી ઠાકોરજીનું સ્મરણ કરે. દીકરી આઈ જાય જમ આહોડાની ધાર આંખમાંથી આ કુંવરબાઈને વહી ગઈ. પિતાને કહે કે હે પિતાજી મારે તમને કેવું પડે? તમને પિતાજી એટલું ખબર નથી કે દીકરીની ઘરે કેવી રીતે અવાય? આટલી તો લાજ રાખતા હોય મારા બાપ. વિલાપ કરે કુંવરબાઈ પિતાની પાસે. ખાલી આઈ થાયો તો બાપ. અને દીકરીને કહે છે કે દીકરી તને તો ખબર છે મારો તો આ મારો કીર્તન આ સિવાય કોઈ નથી. સાધુ કહે છે કે સાધુ હવે તમારે આગળ ક્યાં જવું? કે અમારે તો દ્વારિકા જવું. નરસિંહ મહેતા કે એક ચિઠ્ઠી કરી દઉં, લેતા જાશો? અહીંયા તમે ગોમતી જેમાં વેતી મૂકો તોય મારો નાથ સ્વીકારી લેશે, ને એના ચરણમાં ધરો ને તોય સ્વીકારી લેશે. આ તરફ નરસિંહ મહેતો ચિઠ્ઠી લખવાનો આરંભ કરે. આ તરફ ભાઈ કુંવરબાઈ આવ્યા પોતાના ઘરમાં. ઓયડાનો દરવાજો બંધ કર્યો. ઠાકોરજીની મૂર્તિ પિતાની કરિયાવરમાં જે તે સમયે આપેલી સાક્ષાત ભગવાને આ મૂર્તિ પાસે અખંડ આવી એક જ્યોત બરે ને કુંવરબાઈ બેઠા ભગવાનના પગને સ્પર્શ કરીને કે એ સાંભળ્યા બાપ, મારા બાપની આટલી લાજુ રાખી મને ખબર છે. એક છેલ્લી લાજ મારી રાખી દે. એક આ મારી દેરાણી જેઠાણી મને આખી જિંદગી મેળા મારશે મારા બાપ. અને મારો બાપ તો તારી વહે ગાંડો થઈ ગયો નથી, સમજતો તને? કાંઈ એને સંસારનું ભાન નથી, કાંઈ સમજી નથી શકતો. ખાલી તને રટતો રકે છે, તને રકે છે. એટલા બધા કઈરા સાંભળ્યા. બાપ કાંઈક એવો કમાલ કરી દે. આ એક મારો આ પ્રસંગ તું કંઈક ઉકેલાવી દે, કાંઈક પ્રેરણા કરી મારા બાપને. અને નરસિંહ મહેતો લખે ભાઈ કાગળમાં,
તમે જઈ અને દ્વારકામાં ચીઠી દઈ દેજો અને બને એટલા ઝડપથી જાજો. પ્રસંગને હવે 2-5 દી રહ્યા. અને શું લખે, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, સાંભળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે, સાંભળા ગીરધારી. ચીઠી લખાણી સાધુડા લઈને હાલતા થાય. દ્વારકા નગરીમાં ઠાકોરજીના ચરણમાં ખૂબ લાંબી ઊંઘી છે, પણ સમયનો અભાવ છે આપણી પાસે. ઈ ચીઠી ધરાય. ભગવાન દ્વારકાધીશ આમ ચીઠી ખોલીને વાંચે. કોણ છે? નરસિંહ મહેતા. બોલો બોલો બોલો, શું છે? આ તરફ ઠાકરજી જેવી ચીઠી ખોલે, આ તરફ અહીંયા કુંવરબાઈના દેરાણી જેઠાણી, એને ખબર પડે કે એના પિતા આવ્યા છે અને ઉતારે છે. કે છે કે હા ધનના ગાગા ભરીને આવ્યા છે ને. કે ત્યાં તો હોનાના બાજોઠ બાટતા હતા, હોનાના થારીઓ અહીંયા બ્રાહ્મણોને જમાડીને એમ કહેતા હતા કે લઈ જાઓ પાછી ને જ્યોતિ ગોરાણીઓ આ લાખ રૂપિયાની હાડીઓ લઈ જાઓ. ભાઈ જાય દીકરીની ઘરે થોડો જ આમનામ આવશે. ખબર ગરીબાઈ છે એટલે મેણા મારે છે. આંખમાં આહુડા ને કુંવરબાઈ ભગવાનના ચરણમાં બેઠી દેરાણી જેઠાણી કહે છે કે હાલો જોવા શું લઈને આવ્યા. અને આમ નીકળે ને ભાઈ ફરિયાની ખડકી પાસે જ્યાં હે પ્રહલાદની પત રાખવા, હે વાલે ધર્યું નરસિંહ રૂપ. સ્તંભમાં વાલો પ્રગટિયા, હે વાલે મારો હરણા સ્વરૂપ દે, સાંભળા ગીરધારી. મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. હે મારે ભૂમિ સાંભળ્યા ને હાથ રે, સાંભળા ગીરધારી. નહીં બ્રાહ્મણ નહીં વાણિયો, એ નહીં ચારણ કે વાત. લોકો મારી ઠેકડી કરે, આયા નથી સાંભળસા શેઠ, નથી સાંભળસા શેઠ એવું નામ રે, સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. તીર્થવાસી સવાલિયા, વળી આવ્યા નગરની બાર. વેશ લીધો આલે વળી કતણો, એ મારું સાંભળ સાસેઠ નામ રે, સાંભળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. ભગવાને વાંચી લીધી અને એને એમ થયું કે હવે મોડું ન કરાય. આ તરફ
તરફ આને એમ થાય છે કે હવે હવે એના પિતા પાસે જોવા જાય ને હાલતી થાય ને આ તરફ સામેથી ભગવાન દ્વારકાધીશ ગાગા તૈયાર કરીને હોના રૂપા મોતીના ગાગા ભરાવે ભાઈ અને દ્વારકા નગરીમાંથી હાલતા થાય હો સામળિયાએ હોંગી સ્વીકારી લીધી. હવે આ દેરાણી જેઠાણી નરસિંહ મહેતાનો જ્યાં ઉતારો કરવા જતા હતા ને અહીંયા હામું ગાડું મળી ગયું એને. ગાડું હામું મળે ને કહે છે કોણ છે એવો તમે? કે આવા અસર શણગારેલા બળદ ને આ કે આ ખજાના ભરીને કીએ ક્યાં એ કે કુંવરબાઈ નું ઘર ક્યાં આવે આંગણું કે કા કે થોડાક વાહે રહી ગયા હતા બળદિયા થાકી ગયા થોડાક વાહે રહી ગયા હતા. નરસિંહ ભગત ના વણોતરસી અમે હા નરસિંહ ભગતે આ ગાગા તૈયાર કરાવીને અમને કીધું તું કે આંગણે પહોંચાડી દઈજો. હું કદાચ વેલા મોડો ક્યાંય કીર્તન કરવા બેસી જાઉં તો તમે આંગણે પોગાડી દઈજો. અને એને સાહેબ સાંભળ્યો સ્વીકારી લઈએ પણ ભરોસો હોવો જોઈએ. કોઈના ઈદરાદ વચ્ચે નો રહેવા દઈએ. એક વખત કઈ આમ દીવાની વાટ કરીને જેના ઉપર ભરોસો હોય એના નામનો દીવો કરી અને એને સાહેબ દિલથી બે આહુડા અહીંયા પાડી દઈજો. 2-4 દીમાં તમારું કામ ન કરી દે ને તો મને આવીને કહેજો. જેને એવું નથી હું કેતો દ્વારકાધીશ તમે જેને માનતા હોય પણ હૃદયનો ભાવ હોવો જોઈએ.